હવે જપ શું કરવા કરવો, જપ કરવાનું કારણ શું, જપ કરવાનો ફાયદો શું? આપણે આ વસ્તુ કાયમ ખોળતા હોઈએ કે તમે ભાઈ આટલું કરજો, તો કે આટલું કરવાથી ફળ શું મળે? ફળ વગર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કાર્ય કરતો નથી. તો માળાના ફાયદા બતાવ્યા, માળાના લાભ શું છે? તો પહેલો માળાનો લાભ છે, લગભગ 10 ફાયદા છે. પહેલો ફાયદો એ છે કે માળા સુખકર છે. સુખકર એટલે શું? તો કે જેને એક વખત માળામાં અને જપમાં મન લાગી જાય, એને અંતરમાંથી એની મેળે સુખના ફુવારા છૂટે. કોણ છૂટે છે? આપણે જાજુ બેસીએ તો છૂટે ને, હજી ફુવારો બહાર નીકળું થાય ત્યાં તો આપણે ગૌમુખી હંકેલીને ઊભા થઈ ગયા હોઈએ. અને તમને એમ લાગે કે સુખના ફુવારા છૂટે એનો કોઈને અનુભવ થયો હશે? તો તમે વિચાર કરો કે અનુભવ થયા વગર લોકો રોજની 500 માળા ફેરવતા હશે. ખાલી તમને દાખલો આપો કે આપણા વડતાલના અથાણાવાળા સ્વામી, એમને એવું નિયમ હતું કે રોજની 1000 માળા ફેરવવી. 16 કલાક સુધી બેસી અને પોતે માળા ફેરવે. વડતાલમાં ઘનશ્યામ મહારાજની સેવામાં હતા, એને નિયમ હતો કે લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની 5 આરતી કરવી. હજી ધામમાં ગયા એને 2 વર્ષે માંડ થયા છે, બધા એના દર્શન તો કર્યા હશે. તમે ગમે ત્યારે વડતાલ ગયા હો અને આરતીમાં સ્વામી ન હોય એવું ન બને. તો એને રોજ 1000 માળા કરતા પછી તો રૂટિંગ થઈ જાય ને, 16 કલાક લાગે. સ્વામી 16 કલાક સુધી બપોરે બેસી અને જમી લે, પછી મોઢામાં કોઈ વસ્તુ, શિયાળો હોય તો પાણી નહીં. આજ બપોરે કે કાલ બપોરે 85-88 વર્ષની ઉંમરે ધામમાં ગયા. છેલ્લા 30 વર્ષ સુધી એમણે નિયમ રાખેલો કે રોજની 1000 માળા કરવી. મેં ગણતરી કરી, લગભગ 50 કરોડ જપ થયા હશે. તો હું તમને એ બતાવું છું કે આમાંથી સુખ ન આવતું હોય તો 16 કલાક કોઈ બેસે ખરું? કંટાળો ન આવી જાય? 16 કલાક એક જગ્યાએ બેસીને માળા ફેરવે, એનો મતલબ એવો થાય કે એને જપ કરવામાં અંદરથી આમ કેવી શાંતિ અને સુખ થતું હશે. નૈનપુરના દેવજી ભગત આખો દિવસ ખેતીનું કામ કરે, એને રાત્રે એવું નિયમ કે રાતે 500 માળા ફેરવીને સૂવું. અને 500 માળા ફેરવે. ક્યારેક મોડું થઈ ગયું હોય, ભગત કે 4 વાગી જાય, તો નિદ્રા મૂર્તિમાન આવીને મારે ખાટલાને પાંગથે બેસે. એ વખતે તો વાડીએ વધારે ખેડૂત તો રહેતા હોય, સુવાનું લગભગ વાડીએ હોય, એટલે ખાટલા નાખી અને ખાટલા ઉપર વાળું પાણી કરી, નિયમ ચેષ્ટા વગેરે જે કાંઈ થતું હોય એ દર્શન કરીને પછી જમીને સુવા માટે વાડીએ જતા રહે. ખાટલામાં બેસી ગોદડું પાથરેલું હોય, આંખો બંધ કરીને માળા માંડે ફેરવવા. તો દેવજી ભગત કે મહારાજ મારી આગળ મૂર્તિમાન ઊંઘ આવીને સ્ત્રીનું રૂપ લઈને બેઠી હોય, ભગત હવે સેવાનો વારો દો ને માળા પડતી મૂકો. ત્યારે ભગત કે મારું ધ્યાન જાય ને તો એમ કહું ઘડીક શાની મને બેસ, જો મને સમય મળશે તો તને સ્વીકારીશ અને નહીતર બીજા આગળ જા. તો ક્યારેક 4 વાગી જાય, ભગત કે જાગવાનો સમય થાય તો આમાં હાથ કરી દઉં એટલે એ ભાગે. અને 3 વાગે માળા પૂરી થઈ જાય તો 1 કલાક એને આવવા દઉં. એને કેટલો કંટ્રોલ હશે તમે વિચાર કરો. આવી રીતે રોજ રાત્રે 500 માળા ફરજિયાત ફેરવવાની. રાજકોટ ગુરુકુલના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજનું નામ સાંભળ્યું હશે, ઘણાએ તો દર્શન પણ કર્યા હશે. તો એણે એવો નિયમ લીધેલો કે મારા શરીરમાં જેટલા રૂવાડા છે ને એટલે મારે જપ કરવા. તો 3.5 કરોડ રૂવાડા છે, એટલે એમણે નિયમ લીધું. પછી તો કાયમની અમુક જે એણે નક્કી કર્યું હોય એટલી માળા ફેરવે. એમ કરતા કરતા 10 કરોડ જપ થયા, એટલે 10 લાખ માળા. આપણે તો એક વખત 1.25 લાખ કરી હોય, અમને પાછું કઈ ખબર ન હોય, એટલે અમે કહીએ કે તમારે 1.25 લાખ માળા નથી લેવી, ત્યાં તો ઊભા થઈ જાય. તમને શું ખબર હોય, તમે આવ્યા પહેલા અમે તો કરી નાખીશ. એટલે બોલો, એ તો એને પાછું બધું હંગરીને. તો તમે 1.25 લાખ માળા કરી એમાં કઈ મોટી વાત કરી નાખી, તો બીજી વાર થોડી ન કરાય? એને બેવડાય એને તેવડાય, એમાં શું વાંધો? તમને આમ તો બેવડવા તેવડવાનું તો કોકે આટલીક વાત કરી હોય તો આપણે બેવડીને આટલી બધી નથી કરી નાખતા, તેવડીને આટલી બધી. તો પછી માળા બેવડવામાં શું વાંધો આવે? તો અમને ન ખબર હોય, અમારે એમ કે બાકી હશે, બધાને બાકી છે તે. એ કે તમને ન ખબર હોય, અમે તો સવિતા ફૈબા વખતના ભગત. મેં કીધું સારું, ત્યારે તમે અમારા ગુરુ, બીજું હું.
અમને એમ કે તમે નવાથી આવીશો, આવતા તો હોય આપણને ખ્યાલ જ હોય. તો કરી નાખ્યું હોય તો શું થઈ ગયું? ફરી વખત 3.5 કરોડનો નિયમ લીધું હતું, તેણે 10 કરોડ જપ્ત કર્યા. પાછા એને કોઈ સમય નહોતો. જુનાગઢ મંદિરના કોઠારી થયેલા ગુરુકુલની આટલી બધી પ્રવૃત્તિઓ, મંદિરોના વ્યવહાર સારી રીતે કરતા કરતા એને 10 કરોડ જપ્ત કર્યા. તો એ સુખ આવ્યા વગર થાય? રાધારમણ દેવની શયન આરતી થઈ જાય એટલે કોઠારી એની ધર્મશાળામાં જે રૂમ હોય ઉતારે ત્યાં જાય, ત્યાં જઈને માળા ફેરવે. દિવસે ક્યાં નવરેશ હોય? તો એવી રીતે જપ કર્યા. તો એનો મતલબ એવો થાય કે આ જપ કરવામાં કાંઈક સુખ તો આવતું જ હોય, પણ એની આપણને ખબર નથી, કારણ કે આપણે લાંબુ જપમાં બેસવાનો ટેવ યા તો અનુભવ નથી. માટે થાય તો કરવો, જેટલી થાય એટલે કાંઈ ન આવડે તો માળા કર્યા કરવી. તો માળા સુખકર છે એનો મોટો લાભ. પછી બીજો છે માળા સુકર. સુકર એટલે સરળ, કાંઈ અઘરું નથી. જો વ્રત કરવા હોય, તપ કરવા હોય, કાંઈક ભણવું હોય, કાંઈક અષ્ટકોના પાઠ કરવા હોય, ગોખવા હોય તો એ બધું કઠણ પડે. અશક્ત હોય, વૃદ્ધ હોય, બાળક હોય તો એનાથી આ ન થાય. યજ્ઞ કદાચ કરવો હોય તો એમાં કેટલો બધો ખર્ચો થાય, પણ માળા કરવી હોય તો થાય કાંઈ ખર્ચો? તમારે માળા લેવાનો વ્યાત ન હોય તો આપણે અહીંથી એમને એમ આપી દેશું માળા. બધાએ ફરજિયાત જ્યારે સમય મળે ત્યારે ભગવાનના મંત્રનો જપ અવશ્ય કરવો. એટલે માળા સરળ છે, સરળ છે. અને ફાયદો એના મોટામાં મોટો એક, ભગવાન કે બધા સાધન કરતા મને જે મારો જપ મંત્ર જપ કરે, મારી મૂર્તિ સંભાળીને જે મારું નામ લે એ ભક્ત મને બહુ ગમે છે. બીજા સાધન કરતા હું જપ કરનારા ઉપર વધારે રાજી થાઉં છું. તો થોડી તકલીફમાં જાજો રાજીપો મળતો હોય તો આ કામ કોણ ન કરે? માટે માળા ન કરતા હોય એને કરવી. સભામાં કોઈ નાના મોટા એમને એમ ન બેસવું. હાથમાં જપ માળા અથવા તો જપ યંત્ર, આપણે 1.25 કરોડ જપ ને 1.25 લાખ માળા, આપણે તો બધું ડબલ રોલમાં જ ચાલે છે. એટલે તમને જે નિયમ તમારું ચાલુ હોય એ પ્રમાણે જરૂર કરવું. પછી માળાનો ત્રીજો ફાયદો એ કે માળા સાર્વજનિક છે. સાર્વજનિક એટલે શું? તો એને બધા જ ફેરવી શકે, કોઈ પણ પ્રકારનું બંધન નહીં. નહીતર જો વેદ ભણવા હોય, શાસ્ત્રો ભણવા હોય તો એમાં બંધન હોય કે શૂદ્ર વર્ણ હોય તો એ વેદ ન ભણી શકે. યજ્ઞ કરવા હોય તો એની અંદર પણ બંધન હોય કે અમુક વ્યક્તિ કરી શકે, અમુક ન કરી શકે. જ્યારે આજે માળા છે એમાં એવો કોઈ ભેદ, ગમે તે વર્ણ હોય, ચારે વર્ણો, એના આશ્રમ, એ બધાની પણ અમુક અમુક મર્યાદાઓ, એની ક્રિયાઓની જુદી જુદી વિધિ હોય. સાધનાના પણ વિધિ વિધાન હોય. પણ માળા એવી છે કે કોઈ પણ આશ્રમી હોય, બાળ, યુવાન, વૃદ્ધ, સ્ત્રી, પુરુષ કોઈ પણ કરી શકે. એટલા માટે એને સાર્વજનિક કીધેલી છે. અને એમાંય જેની ઉંમર થઈ ગઈ હોય, શરીર બહુ બીજી બાબતમાં કામ આપે એવું ન હોય, તો એના માટે તો ભગવાનમાં જોડાવા માટેનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માધ્યમ હોય તો છે માળા. ગમે ત્યાં ગમે તે રીતે બેસી અને શાંતિથી માળા થાય. પણ એમાં એવું થાય કે વડીલને માળા તો જ થાય કે એને નાનપણથી ટેવ પાડી હોય. પહેલેથી 70 વર્ષ સુધી માળા લીધી જ ન હોય, પછી તમે 70 વર્ષે ખાટલે પડે ને તમે જઈને કહો કે માડી આ માળા ફેરવજો, માડીને તમારા હાથના રોટલા ખાવા હોય એટલે બિચારા ના તો ન પાડે, માળા લઈ લે. પછી લઈને આમ ચારેકોર જોવે, શેની બનેલી છે, સાચી છે, ખોટી છે, હોનાની, રૂપાની, જોતા હશે કઈ. પછી તમે રસોડામાં જાઓ ને એટલે ખાટલાને પાયે ટીંગાડી દે, માળા બિચારી ત્યાં ત્યાં પડી રહે. પછી વહુ છોકરા ખાટલો ફેરવે ત્યારે ભેગી માળા પણ ફરે. ત્યાં સુધી માડી હરામ માળાને અડે. તો કેમ? તો કે એણે આખી જિંદગી કરી નથી, ટેવ પાડી નથી, તો માળા કેવી રીતે ફરે? અને ઘણા એવા હોય વ્યવહાર માર્ગના રસિયા હોય, આમ તો આ જીવ જન્મ જન્મથી વ્યવહાર માર્ગમાં તો બહુ સુરો પૂરો છે, એટલે એને વ્યવહાર મૂકવાનું મન જ ન થાય. બધા એનામાં હળિયું કર્યા જ કરતા હોય, દીકરાઓ ઊભી જાતી જા વ્યવહાર કરતા હોય, તોય આ વચ્ચે માથા માર્યા જ કરે. 70 વર્ષની ઉંમર થઈ હોય તોય વ્યવહાર લઈને જ બેઠા હોય, એને ભજન કરવાનું ફાવતું જ નથી. ઘણી સહેલી છે, ઘણી સોંગી છે, ફળ મોટું છે, પણ પગ વાળીને ઘડીક બેસવું જોઈએ ને. શંકરાચાર્યજી મહારાજે કરેલી ચરપટ પંજરિકા આપણે બધાએ ઘણી વખત સાંભળી છે. તમે કહેશો એ શું? ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ, એને ચરપટ પંજરિકા
કહેવામાં આવે છે. તો આ શંકરાચાર્યજી મહારાજ કાશીની બજારમાં ચાલ્યા જતા હતા. સવારનો વહેલી સવારનો સમય અને સવારના પોરમાં એણે એક ઘરના ઓટલા ઉપર એક 70-80 વર્ષના વૃદ્ધ બ્રાહ્મણ એને બેઠેલા જોયા. હવે એ બેઠા બેઠા સંસ્કૃત વ્યાકરણનું સૂત્ર ગોખે છે. ડુકરુંય કરણે આવી રીતે સૂત્ર ગોખે છે. પહેલાના જમાનામાં ગોખવા માટે કોઈ ગણતરીનું બીજું માધ્યમ નહોતું. એટલે અનાજ હોય અથવા તો તલ છે એ નાની વસ્તુ, આટલી ચપટી લ્યો તો ઘણા બધા આવે. 2 પાત્ર લઈને બેસે, પછી એકમાં તલના કે અનાજના દાણા ભર્યા હોય તો એક સૂત્ર બોલે એટલે એક દાણો બીજી વાટકીમાં, એના ઉપરથી ગણતરી થાય. તો આવી રીતે બેઠો બેઠો 80 વર્ષનો એ વૃદ્ધ ડોસો ડુકરુંય કરણે એવી રીતે આ સૂત્ર ગોખે ને એમાં બરોબર ત્યાંથી શંકરાચાર્ય જે નીકળ્યા. સંસ્કૃતમાં આ ક્રુ ધાતુ છે. ક્રુ એટલે કરવું. શંકરાચાર્યજીએ વિચાર કર્યો, કહો બિલકુલ આનું શરીર જર્જરિત થઈ ગયું છે, મોઢામાં એકેય દાંત નથી, કાનમાં કાંઈ સાંભળવાની શક્તિ નહીં હોય, જીભની અંદર એ લોચા પડે એવી પછી અમુક ઉંમરે સરખો લવો ન વળે, અને બેઠો બેઠો સવારના પોરમાં ડુકરુંય કરણે કરે છે. શંકરાચાર્યજીને બહુ દયા આવી ગઈ કે આટલી ઉંમર થઈ છતાં હજી આને નારાયણ કરવાનું ભાન પડતું નથી, અને નહીં કરવાનું એ બધું કર્યા કરે. શંકરાચાર્યજીના આંખમાં આંસુ આવી ગયા. એ બ્રાહ્મણની પાસે ગયા એટલે પેલા આમ સામે જોયું. શંકરાચાર્યજી મહારાજ કહે છે, વડીલ હવે આ કરવાની જરૂર નથી. 80 વર્ષે ભણવાનું હોય? આ ભણવાની વસ્તુ છે. સંસ્કૃતના સૂત્રો ગોખે છે. પેલો કે છે તો શું કરવાનું છે? અને એ વખતે પહેલો વહેલો શંકરાચાર્યજીના મુખમાંથી શબ્દ નીકળ્યો કે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મુડમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં રક્ષતી ડુકરુંય કરણે. જ્યારે તારો અંતકાળ આવશે ત્યારે ડુકરુંય કરણે તારી રક્ષા નહીં કરે. નારાયણનું નામ લીધું હશે તો તારી રક્ષા થશે. હવે તો મોત તને આંબવા આવ્યું છે અને હજી તું આવા મંત્રો ગોખે છો, માટે ભજ ગોવિંદમ પાછો મૂઢ કીધો. 80 વર્ષે આવું કરતો હોય મૂર્ખો જ કહેવાય. તો તું ભગવાનનું નામ લે. આ તો મહાન પ્રજ્ઞાવાન વીર પુરુષ હતા એટલે એને આવું સૂજ્યું. આપણે જેવાને તો આવું સૂજાય નહીં. આ સ્તોત્રનો સાર એટલો છે, ગમે એવો ભણેલો ગણેલો હોય અથવા તો અભણ હોય કે ગમે એવી ઊંચી પદવીને પામેલો હોય, પ્રકાંડ વિદ્વાન પંડિત હોય, ત્યાગી હોય, ગૃહસ્થ હોય, સંન્યાસી હોય, કોઈ પણ હોય, પણ અમુક સમયે બધી પોતાની પ્રવૃત્તિઓને છોડીને એને જે કરવાનું છે ને એ કરી લેવાય. ત્યાગી હોય, વ્યવહાર આતે બધું થતું હોય, પછી એને છેલ્લી ઉંમર સુધી પાછા વ્યવહાર ચાલુ ન રખાય. તમારે જેમ અમુક ઉંમરે મૂકવાના હોય એમ અમારે પણ અમુક ઉંમરે મૂકી દેવાનું હોય. આ તમે જે બધા વ્યવહાર મૂકતા નથી ને ભગવાન ભજતા નથી ને એ તમે બધા ડુકરુંય કરણે જ કરો છો. કોઈ નારાયણ કરતા નથી. આ વ્યવહાર છે બીજું શું છે? માટે આ બધું છોડી અને પરમેશ્વરમાં વૃત્તિ જોડવી જોઈએ. શંકરાચાર્યજીએ વિરોધ કર્યો ને ત્યારે ઘણાએ કીધું હતું કે એ કંઈ પાપ તો કરતો નથી, બેઠો બેઠો બિચારો સંસ્કૃતનો શબ્દ ગોખે છે, તો એમાં એ ખોટું શું કરે છે કે તમે એને મૂઢ એટલે કે મૂર્ખો કીધો. ત્યારે શંકરાચાર્યજી મહારાજે એવું કીધેલું કે મનુષ્ય જન્મ જેને ભગવાને આપ્યો હોય ને એને કયા સમયે કયું કર્મ કરવું ને એ પહેલા એને જાણી લેવું જોઈએ. જ્યારે બાળપણ કે એવું કંઈક હોય ત્યારે વિદ્યા ભણવાની હોય યા તો રમતો હોય, પછી 80 વર્ષનો ડોસો દડે રમતો હોય શેરીમાં તો એ કંઈ શોભાસ્પદ નથી, નહીતર એમાં ખોટું નથી. એને કસરત થાય ને 2 વાત થાય, પણ છતાં આ યોગ્ય નથી. એટલે જીવન જીવવાની કળા પહેલા શીખી લેવી જોઈએ કે ક્યારે આપણે શું કરવું. હવે જીવતા ન આવડ્યું તો એનો કોઈ મતલબ. ભગવાને જિંદગી આપી પણ જીવતા ન આવડે તો કોઈ ખેડૂતની આગળ માની લો કે 500 વીઘા જમીન એને ભગવાને આપી છે, પણ એને કયા સમયે કયો પાક લેવો એવું આવડે નહીં. ચોમાસામાં બરોબર વરસાદ થાય ને સરસ મજાના ખેતરો ભરાઈ જાય એટલે ઘઉં વાવી આવે, શિયાળામાં બધું હુકાય ત્યારે ડાંગર વાવી આવે, તો એને ખબર નથી પડતી કે ડાંગરને ભરેલા ખેતરમાં જ વાવવી જોઈએ. તો પછી એને સિઝન જ્યારે પૂરી થાય ત્યારે એને આવક શું આવે
એના ખેતરમાં શું પાક પાકે તમે કયો? આપણને ભગવાને આ મનુષ્ય શરીર રૂપી ખેતર આપ્યું, 50, 25, 75, 70, 80 વર્ષની આપણને માંડ માંડ ઉંમર મળી. એટલે આટલી થોડીક એક તો જમીન છે, જાજી બુદ્ધિ એ ભગવાને આપી, પણ આપણે એનો ઉપયોગ કરતા નથી. કયા સમયે શું કરવું એ પણ ખબર નથી. તો આને મૂર્ખો ન કહેવાય, બીજું શું કહેવાય? પાછો કોઈને પૂછતોય નથી. દુનિયાની પંચાયત હોય તો કેટલાયને પૂછીને પાકવું કરે, એટલા માટે આને મૂર્ખ કીધો. એટલે શંકરાચાર્યજીનો કહેવાનો મતલબ એવો છે કે જ્યારે સમય હોય ત્યારે તમે એ કામ ન કરો તો સમય વીતી ગયા પછી એ કામ કરવાનો કોઈ મતલબ નથી. આપણા કવિ એવું કહે છે કે દુઃખો વખતે નહીં દીધું, પછી ખોટી દયાથી શું સુકાણા, મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું. બધું સુકાઈ જાય અને પછી ધોધમાર વરસાદ આવે તો શું લીલું થાય? જ્યારે સમય હતો, કોઈ દુઃખી માણસનો સમય હોય ને એવા સમયે આપણી પાસે કોઈએ પૈસા માગ્યા હોય અથવા તો આપણે કોકની પાસે થોડા માગ્યા હોય તો એ સમયે ન આપે, પછી ભગવાનને આપણા ઉપર દયા થાય ને તે દી 50 નોટ લઈને આવે કે તે દી તે માગ્યા હતા તે નહોતા, આજ આ ત્યારે ઓલો 500 ની ન કાઢે કે હવે તો મારી આગળ ઘણું બધું આવી ગયું, માટે હવે દેવાનો કોઈ મતલબ નથી. એટલે સમયે જે વસ્તુ કરે સારી લાગે. ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું મળી, દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું. પેલા જાણી જોઈને પાપ કરે, ગજબ એટલે પાપ, અને પછી ગંગાજીમાં પવિત્ર થવા માટે જાય. તો ગજબ હાથે ગુજારીને પછી કાશી જવાથી કે ગંગા નાવાથી શું મળે? એક વખત દુનિયામાંથી નાક કપાઈ ગયું, દુનિયામાં બદનામી મળી, પછી ભાગીને તમે ગમે ત્યાં જાઓ, નામ તો અજર અમર રહી જ જાય કે ફલાણા ભાઈએ કે ફલાણા બાઈએ આવું કર્યું હતું. ખ્યાલ આવ્યો? એટલે પછી ભાગવાનો કોઈ મતલબ નથી. સમયે સાવધાન થઈ જવું જોઈએ. એ જ પ્રમાણે ન ખાધું કે ન ખવરાયું, દુઃખી થઈને રળ્યાથી શું, કવિ પિંગલ કહે પૈસો મુવા વખતે મળ્યાથી શું. ડોક્ટરે કીધું હોય કે હવે 2 કલાક રહેશે ને એ વખતે કોક આવીને તમને લાખ રૂપિયા આપે, કાલ્યો જ્યાં વાપરવા હોય ત્યાં, તો તમે શું કરો? એના કરતા કંઈક થોડુંક શરીર સારું હતું ત્યારે આપ્યા હોત તો કંઈક સત્કર્મ કરે, કંઈક કોકના ઉપયોગમાં આવે એવા કામ કરે. પણ કવિ કહે છે કે મરતી વખતે પૈસો મળે તો એમાં શું લેવાનું? ખાધું નહીં, ખવડાવ્યું નહીં, દુઃખી થઈને ભેગું કર્યું તો અંતે તો મૂકીને જવાનું છે. તો આ ભેગું કરવાથી રળવાથી ફાયદો શું કયો? અને કવિ એમ કે છે કે વિચાર્યું નહીં લઘુ વયમાં, પછી વિદ્યા ભણ્યાથી શું, જગતમાં કોઈએ નવ જાણ્યા, જનેતા ના જણ્યાથી શું. નાના હતા ત્યારે શું કર્યું તમે લોકોએ? ભેંસું ચારી. અને પછી ત્યારે તમને કદાચ ભણવા મોકલતા હશે, પણ હવેડા પાછળ દફતર મૂકી અને આપણે તો રમવા જતા રહેતા હોઈએ. અને પછી અત્યારે આંખે મોતી આવી ગયા કે એમ પૈબા કક્કો શીખવાડશો તો જરીક શીખી તો થોડું થોડું વાંચતા અમને. તો તમને નથી લાગતું કે આ કડી આપણને લાગુ પડે? વિચાર્યું નહીં લઘુ વયમાં, પછી વિદ્યા ભણ્યાથી શું, પછી એનો કોઈ મતલબ નહીં. અને દુનિયામાં કોઈએ જાણ્યા જ નહીં, દુનિયામાં કોઈને કામ ક્યારેય લાગ્યા જ નહીં, તો એ જનેતાના જણ્યાથી શું. જનની જણતો ભક્ત જણ કાંદા તાકા શૂર, નહીતર રેજે વાંજણી તારો મત ગુમાવીશ નૂર. એવું આપણા સૌરાષ્ટ્રના કવિઓ ભારતની માતાઓને કહે છે કે એવા પુત્રને જન્મ આપજે જે પોતાના કુટુંબને, પોતાના દેશને, પોતાના નાતને યા તો ગામને, ક્યાંક સત્સંગને કાંઈક કામ લાગે, પણ બધાયનું બગાડે અને બધાયને નડે એવાને ક્યારેય પણ જન્મ આપીશ નહીં, એવા ક્યારેય સંસ્કાર પણ કોઈને આપીશ નહીં. તો આ વાત પેલા ડોસાને લાગુ પડે છે ને, 80 વર્ષે ભણવાનું હોય નહીં. તમે જુઓ એ ભણવા વાળા શોભે ક્યારે? એકદમ નાનું એવું બાળક હોય ને. પહેલાના સમયમાં તો કેવું હતું ખબર છે? ચોરણી, પછી ઉપર કેડિયું હોય એવું કંઈક પહેરાવે, માથે નાની એવી
ઘનશ્યામ મહારાજને આપણે ઘણી વખત મૂર્તિમાં જોયા છે. અત્યારે છોકરાને નાનો એવો હોય એટલે એને કપડાં પણ બહુ સરસ લાગે, માથામાં તેલ નાખીને માથું ઓળ્યું હોય, નાનો એવું દફતર કબ્બે નાખ્યું હોય, એક બાજુ પાણીની વોટર બેગ હોય, આંગળી જાલીને જાતું હોય, રસ્તામાં રોતું હોય કે હું ત્યાં નહીં બેસું, તું બેસીશ તો જ હું બેસીશ, એની મમ્મીને એમ કહેતું હોય. અને એ છોકરું એટલું બધું રૂડું લાગે. 80 વર્ષના દાદા દફતર નાખીને વોટર બેગ નાખીને જતા હોય તો, કે તમે નીકળ્યા હોય તો પાછળ સરસ થેલો, એક હાથમાં લાકડી, એક હાથમાં વોટર બેગ, પગ એકી બેકી રમતા હોય, કેવું લાગે કયો જો? દેખાવમાં અજુગતું લાગે. તો આ વ્યક્તિની અંદર વિદ્યા કેવી રીતે આવે? એ નાનું એવું છોકરું તોતડું બોલતું બોલતું એકડે એક બગડે બે આવું બોલતું હોય તો એ બહુ રૂડું લાગે. પણ તમે એકડે એક ને બગડે બે બોલતા હોત કેવા લાગો? એમ છેલ્લી ઉંમરે જે આ ભણવા બેઠો એટલે શંકરાચાર્યજીને યાદ આવ્યું ને બધાને એમણે ઉપદેશ આપ્યો કે આ ઉંમર તો એવી છે કે એમાં ભગવાન ભજી લેવા. ઠાકોરજી આપણને સમય બધો આપ્યો પણ આપણે સમયે કાંઈ કામ કરતા નથી. એક બૌદ્ધ સાધુની આગળ એક વ્યક્તિ ગયેલો, તે જઈને એને કહે છે કે મહારાજ મને કંઈક સાધના બતાવો, હું એ સાધના કરું ને ભગવાન રાજી થાય. ત્યારે પેલા સાધુ કહે છે કે જા જમવાના ટાઈમે જમી લેજે ને હુવાના ટાઈમે હુઈ જાય છે, બીજું કાંઈ કરવાની જરૂર નથી. તો આપણને નવાઈ લાગે, પેલા નહીં નવાઈ લાગી કામાં શાની સાધના? પણ આ બહુ જબરજસ્ત સાધના છે. આપણને એમ થાય કે આવું થતું હોય તો આખી દુનિયા સિદ્ધ થઈ જાય, પણ આના જેવી બીજી કોઈ સાધના નથી. આપણે જમવાના ટાઈમે જમતા નથી, સુવાના ટાઈમે સૂતા નથી. કેવી રીતે? તો કે જમવાના ટાઈમે તમે 12-1 વાગે જમવા બેસી ગયા હો, પણ તમારું મન પાછું જમવામાં જ હોય એવું કાંઈ કોક આવ્યું ન હોય તો એની રાહમાં હોઈએ, બીજી કંઈક મનની અંદર ચિંતાઓ ભરી હોય, બીજા વિચારો ભર્યા હોય તો એ જમવાને ટાણે જમ્યા ન કહેવાય. થાળી ઉપર બેઠા, મોઢામાં કોળિયો નાખ્યો એટલે ભગવાનનું સ્મરણ અને જમવામાં ચિત્ત રાખવું, આડોવળું ક્યાંય જવા દેવું નહીં, તો એને ટાઈમે જેમાં કહેવાય. તો આ સાધના નહીં તો શું? આ તો બહુ કઠણ છે. મોઢામાં ઓર્યા કરવું એ વસ્તુ જેમાં કહેવાય નહીં, એમાં કાંઈ કઠણ નથી. પણ ચિત્ત રાખીને ભગવાનને સંભાળીને કોળીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા બોલતા જમવું. ઘણા કોળીએ બોલે, ઘણા જેટલી વખત મોઢું હલાવે ને એટલી વખત મહારાજનું નામ લેતા હોય. તો આને જમવા ટાણે જેમાં કહેવાય. બોલો તમે બધા જમવા ટાણે જમો છો? તો આ સાધના ન કહેવાય તો બીજું શું કહેવાય? કયો છે? પહેલા ને એમ થયું કે આને થોડી સાધના કહેવાય, આના થોડા ભગવાન રાજી થાય. પણ પહેલા બધું કંટ્રોલમાં આવે ને પછી શાંતિથી ભજન થાય. આ તો તમારી વાત કરી. તમારા ઘરે ભાઈઓની સ્થિતિ તમે જોતા હશો. બપોરે આવે ધંધેથી મોડા પછી જમવા બેસાડ્યા હોય તો એક હાથે કોળિયો ને એક હાથે ફોન. ઓફિસમાં હોય, કારખાનામાં હોય, ધંધામાં હોય, એ પૂરું થાય પછી તમે એમ પૂછો કે તમને દાળ કેવી લાગી, તો વિચારે કે મને બહુ ખબર નથી રહી. તમે વિચારો કે જમેલું સરખી રીતે પચે? કારણ કે મનની અંદર મન બીજે ફરે છે, અનેક પ્રકારની ચિંતાઓ ભરી છે, તમે અંદર અન્ન ભર્યું એ તો ખાલી ગોડાઉન ભર્યા જેવું છે. પણ એના જે અમુક સત્વ બનવા જોઈએ એ સત્વ એમાંથી બનતા નથી ને એને કારણે શરીર બગડે. આજે માણસ દવાખાને જાય ને તો ડોક્ટર તરત એમ કે હોય શરીરમાં તકલીફ, પણ ડોક્ટર એને તરત મગજની દવા આપે. કેમ? તો કે તમારા મગજ ઉપર અસર છે, તમે ચિંતા બહુ કરો છો એટલે શરીરમાં તકલીફ ઊભી. તમે ચિંતા બંધ કરી દો એટલે શરીરના રોગ બધા જ મટી જાય. પણ આ ચિંતા બંધ કરવા મેં કીધું એમ કે કઈ ઇન્જેક્શન આવતા નથી, તે આપણે ખેંચીને બહાર કાઢી નાખીએ. તો આવી રીતે આપણે જ્યારે જે ક્રિયા કરતા હોઈએ એ ક્રિયામાં હાજર નથી હોતા. જો અત્યારે આપણે કથામાં બેઠા છીએ તો કઈ બધા કથામાં જશે એવું ને, ઘણા જરીક આંટો બહાર મનથી મારી આવતા હશે. પ્રાર્થના થતી હોય તો એ વખતે આપણે પ્રાર્થનામાં હાજર નથી હોતા. હરિકૃષ્ણ મહારાજની સામે ઊભા હોય તો ઘણી વખત આમ એક ધારા જોઈ રહ્યા હોય, આપણને એમ થાય મૂર્તિમાં તલ્લીન થઈ ગયા, પણ એ કંઈક બીજા ચક્રાવે ચડી ગયા હોય. પછી ઘડિયાળમાં નજર થાય ત્યારે ખબર પડે કે હું 15 મિનિટથી ઊભી છું ને પછી ઊભી પૂછડીએ ભાગે. તો આમાં દર્શન ટાઈમે આપણે ક્યાં ભગવાન સામે હાજર હતા? તો દર્શનનું ફળ કેવી રીતે મળે? ભગવાનની મૂર્તિ અંતરમાં આપણને કઈ રીતે દેખાય? સવારે પૂજા કરતા હોય તો પૂજામાં ન હોય, સવારે ધૂન કરતા હોય તો ધૂનમાં ન હોય, ચિત્ત બીજે
ફરતું હોય એટલે જેવો સમય હોય એ પ્રમાણે જે કાર્ય કરતા હોય ને એ દિલ દઈને કરવું. મહારાજે પ્રથમના 22મા વચનામૃતમાં એવું કીધું કે ઘણા લોકો ગાય છે, ભજન કરે છે, કીર્તન કરે, પણ ભગવાનને વિસારીને ભૂલીને કરે છે એટલે એના મનમાં શાંતિ આવતી નથી. ભગવાનની ઉપાસના મનથી થાય, માળા હાથથી ફરે, બાકી ધ્યાન અને ઉપાસના છે એ તો મનથી થાય, શરીરથી નહીં. એટલે શારીરિક ક્રિયામાં આપણે પરોવાયેલા હોઈએ ત્યારે મન બીજું કામ પકડીને બેઠું હોય, માટે જે સમયે જે કરાતું હોય ને એ તે સમયે જ કરવું. મોટા શહેરોમાં તમે જુઓ, લોકો ઉઠવાના ટાઈમે ઉઠે છે તો એની સામે સુવાના ટાઈમે સુવે, આખો ક્રમ બદલાઈ ગયો. બોલો, પછી એના માઠાફળ બધાને ભોગવવા પડે. પ્રકૃતિની સાથેનો આખો તાલ તૂટી ગયો. તબલા તમે જુઓ, તાલમાં વાગે તો સારા લાગે, સંગીતના બીજા સાધનો હોય તો એ તાલમાં વાગે, ક્રમબદ્ધ વાગતું હોય લાઈનમાં તો એ સારું લાગે. અરે તબલામાં તમને ખબર ન પડે, પણ તમને શીરો કરતા આવડે ને? તો જો શીરાની અંદર વસ્તુ કેટલી જોઈએ? ઘી, પછી લોટ, દૂધ યા તો પાણી, પછી સાકર અને એલચી, આટલી 5 વસ્તુઓ જોઈએ. તો આ 5 વસ્તુઓ છે તો તમે ગમે ત્યારે ગમે નાખી દો તો લાઈન બધ નાખવું પડે. આપણને એમ થાય કે બીજું પહેલા કરવું અને ઘી પહેલા નાખવું, 500 રૂપિયા કિલો, એન કરતા પહેલું પાણી આપણે નાખવું તો છે જ. તો પાણી પહેલું નાખી દઈએ અને પછી પાણી નાખીને અંદર લોટ નાખો તો શું થાય? ગમે એવા તેજાના નાખો, બદામ નાખો, કાજુના ભૂકો નાખો, દ્રાક્ષ નાખો તો શું પાણી અંદર નાખવાનું જ નહીં? નાખવાનું, પણ એનો સમય આવે ત્યારે લાઈનમાં નખાય. પેલા ઘી આવે, પછી એની અંદર લોટ આવે. ઘણા તો એવા હોય ને તે લોટ તાંસડામાં નાખીને ગેસ માથે મૂકીને પણ લટાર મારવા જાય, આવે તે ધુમાડા નીકળે. આમાં ઘી ક્યાં નાખે? અંદર ઘી નાખીને પછી જ લોટ નાખવો. ઘણા ઘી નાખીને લોટ નાખીને વયા જાય તોય બધું બળી જાય. પણ એક હાથે સતત એને હલાવતા રહેવું જોઈએ. જરાક દાજી જાય તોય બાજી બગડી જાય. આ તો હાવ સામાન્ય વસ્તુ. શીરો બનાવવો એ કાંઈ અઘરું નહીં, પણ છતાંય તાલ મેળ તૂટી જાય તો શું થાય? શીરો થાય કે લોપરી થાય? અને એ લોપરી કોકને પગ્યા બાંધવામાં કામ ન લાગે, એમાં તો કંઈક ગોળ નાખવો પડે ને. આવડો આ તમારો બગડેલો શીરો કોઈ એલચી વાળો હોય તો પગ્યા બંધાય નહીં. એટલે આ તાલ તૂટી ગયો. તમે વિચારો, આપણી જિંદગીનો તાલ તૂટી જાય, કરવાના ટાઈમે ન કરીએ તો કેવું થાય? ભણવા ટાણે ભણીએ નહીં, મહેનત કરવાના ટાણે મહેનત ન કરીએ, જમવા ટાણે જમીએ નહીં, ભજનના ટાણે ભજન ન કરીએ તો આપણી આ શીરાની લોપરી થઈ એવી જ અધોગતિ થાય. એટલે જિંદગીને પણ હંમેશા તાલમાં ચલાવવી. એટલે આમાં તમારે ટૂંકમાં એટલું સમજવાનું કે કુદરત આપણને નોટિસ મોકલે એટલે માળા અખંડ પકડી લેવાની. એ આપણને કહી જ દે છે કે હવે તમારું ટાણું થઈ ગયું છે. એટલે જુઓ ને, દાંત જાય, વાળ જાય, શરીર કામ કરતું બંધ થાય, આ બધી નોટિસ કહેવાય, સીધા લઈ જતા નથી. તો આવું બધું આપણે સમજી અને ભગવાનને માર્ગે આગળ વધવું. તો આવી રીતે જપના મહિમામાં જપ છે એ સાર્વજનિક છે, બધા જ કરી શકે. ચોથો ફાયદો છે સર્વકાલિક છે, ગમે ત્યારે જપ થઈ શકે. જો બીજા સાધન સર્વકાલિક નથી. તમારે ચાંદ્રણ કરવું હોય તો આજ ચાલુ ન કરાય, એનો નિયમ હોય કે પૂનમે ચાલુ કરે, પૂનમે પૂરું કરે વગેરે. પછી તમારે પૂજા કરવી હોય તો તમે અત્યારે ઘરે જાઓ ને તમને મોજ ચડી ગઈ હોય તો થોડું ખોલીને બેસાય, એનો સમય હોય, એની મર્યાદા હોય. પછી બ્રાહ્મણો વગેરે સંધ્યા કરતા હોય તો એ સવારે થાય, સાંજે થાય, 9 વાગે સંધ્યા ન થાય. તો આ બધી વસ્તુઓ એવી છે ગમે ત્યારે ન થાય, પણ માળા જ્યારે કરવી હોય ત્યારે થાય. જ્યારે તમને એમ લાગે કે ભજન કરવા બેસવું છે, આમાં કોઈ કાળ અને સમયનું બંધન નથી, ગમે તે પરિસ્થિતિમાં પણ થાય. તમે જુઓ, સૂતક હોય ને તો અમુક વસ્તુ ન થાય, પણ માળામાં એવો દોષ નહીં, જપ તો ગમે ત્યારે થાય. આચાર્ય ચુડામણી વિહારીલાલજી મહારાજ હરિલીલામૃતની અંદર લખે છે કે પવિત્ર દેહ અપવિત્ર દેહ, પવિત્ર દેહ અપવિત્ર દેહ, પવિત્ર દેહ અપવિત્ર દેહ, પવિત્ર દેહ અપવિત્ર દેહ,
પવિત્ર દેહે આ નામ નિત્ય સ્મરવું સને. તમે કાયમ ગાવ છો ને? પવિત્ર દેહે અપવિત્ર દેહે આ નામ નિત્ય સ્મરવું સ્નેહે. શરીર પવિત્ર હોય તોય ભલે, અપવિત્ર હોય તોય ભલે. જેમ પાણી રેડવાથી શરીરનો મેલ જાય, એમ આ નામ લેવાથી આપણા અંતરનો મેલ જાય. માટે આ જે જપ છે સર્વકાલિક છે, ત્યાર પછી સર્વદેશિક છે. સર્વદેશિક એટલે શું? કે કોઈ પણ પ્રકારના સ્થળનું બંધન નથી કે આ જગ્યાએ બેસીને થાય. કોઈ પણ સ્થળે કરી શકાય. મંદિર હોય, ઘર હોય, નદીનો કિનારો હોય, ક્યાંય પ્રવાસમાં જતા હોઈએ, ક્યાંય કોઈના ઘેર ગયા હોઈએ, તો કોઈ પણ જગ્યાએ આ જપ થઈ શકે. એટલે એને સર્વદેશિક કહેવામાં આવ્યો. બસમાં લાંબી મુસાફરી હોય તો આપણે સીટમાં બેઠા બેઠા પણ માળા ફેરવતા હોઈએ યા તો મંત્ર જપ કરતા હોય. એટલે ભગવાનનું નામ લેવા માટે કોઈ પણ સ્થાનનું બંધન નથી, એટલે સર્વદેશિક છે. ત્યાર પછી વ્યય રહિત છે. વ્યય રહિત એટલે શું? તો કે આ મંત્ર જાપ કરવામાં કાંઈ ખર્ચો નથી. ગમે તેવી ગરીબ વ્યક્તિ હોય તો એ માળા લઈને બેસી જાય તો એના ઉપર ભગવાન રાજી થાય. વળી યજ્ઞ કરવો હોય તો રૂપિયાની ઘણી બધી જરૂર પડે. બ્રાહ્મણો બીજું ત્રીજું પારાયણ કરવી હોય તો કેટલોય ખર્ચો. પણ કોકે બેહાડી હોય તો આપણે જઈને માળા ફેરવી હોય તો કોઈ કે ભાઈ 50-50 રૂપિયા સાંજે ભાડું દેતા જજો, આ તમને માળા ફેરવવાનું શીખવાડ્યું છે. તો એવું કે કોઈ? અને કે તો તમે આવો, ન શીખવાડો તો કાંઈ નહીં, તમે સાદું હું કામ થયા છો, 50 રૂપિયા ક્યાં દેતા? તો આમાં કોઈ પણ પ્રકારનો ખર્ચ નથી. ક્યારેક એવું બને કે કથા સાંભળવા જવું હોય ને તો છેક મંદિરે જવું પડે, અને તમારે માની લો ઘરે 10 જ મિનિટનો સમય હોય તો માળા બેઠા બેઠા થઈ શકે. હા, તમને થાય ઘરે કથા સાંભળીએ, તમે જ્યાં DVD ની સ્વિચ દબાવો ત્યાં લાઇટ વહી જાય, તો શું કરવું? માળામાં કોઈ દી લાઇટ જાય? હાથમાંથી કોઈ દી ભગવાન લાઇટ ને ખેંચી લેતા નથી. એટલે જ્યારે 2 માળા થાય, 5 થાય, જે થાય તે, પણ ભગવાનનું નામ લેવાય એ સારું છે. તો માળામાં મોટામાં મોટું ફળ આ કે કોઈ પણ વ્યક્તિએ કરી શકે. પછી 7મો ફાયદો એ છે કે માળામાં ક્રમભંગનો દોષ લાગતો નથી. શાસ્ત્રની અંદર અમુક એવા કર્મકાંડ આવે કે બોલવામાં જરીક ફેર પડે તો અર્થનો અનર્થ થઈ જાય, અને પુણ્ય થવાને બદલે પાપ થાય, અપરાધ થાય, દોષ લાગે. યજ્ઞ વગેરેના પણ અમુક નિયમો હોય કે નિયમ પ્રમાણે ન થાય તો દોષ લાગે. આપણે ભાગવતની અંદર કથા સાંભળી છે કે ત્વષ્ટા મુનિ જ્યારે યજ્ઞ કરતા હતા ત્યારે ઇન્દ્રને મારવા માટે અગ્નિમાંથી ઇન્દ્રનો શત્રુ એવો પુત્ર ઉત્પન્ન થાય એના માટે અગ્નિ પ્રજ્વલિત કરી અને યજ્ઞ કુંડની અંદર આહુતિ આપવા માંડ્યા. અને આહુતિની અંદર મંત્ર બોલાય, ઇન્દ્ર શત્રો વર્ધશ્રવાહા, ઇન્દ્ર શત્રો વર્ધશ્રવાહા, આવી રીતે મંત્ર બોલાય. એટલે ઇન્દ્રને મારે એવો પુત્ર ઉત્પન્ન થાય. તો આવો જપ કરવાનો હોય, એમાં એને બદલે આને 2 અનુસ્વાર વધારે મુકાઈ ગયા, ઇન્દ્ર શત્રો હો વર્ધશ્રવાહા. આવો જ્યાં મંત્ર બોલાણો ને ગડબડ થાય ત્યાં વિસર્ગનો ફેર પડ્યો એટલે ક્રમભંગ થયો, એનો અર્થ ફરી ગયો. અને અર્થ એવો થયો કે ઇન્દ્રને હાથે મરનારો શત્રુ ઉત્પન્ન, મારવાને બદલે મરવાની વાત આવી. તો આવી રીતે થતા આપણે બધા જાણીએ છીએ કે વૃત્રાસુરની ઉત્પત્તિ થઈ, ને વૃત્રાસુર દધીચી મુનિનું અસ્થિ લાવી ઇન્દ્રએ વજ્ર બનાવ્યું અને વૃત્રાસુરનું મસ્તક છેદ્યું. ઇન્દ્રને મારવાને બદલે ઇન્દ્રના હાથે મરે એવો પુત્ર ઉત્પન્ન થયો. તો માળામાં એવું કઈ આવતું નથી, કોઈ ક્રમભંગનો દોષ લાગતો નથી. ઉલટા નામ જપત જગ જાના, વાલ્મીકી ભયે બ્રહ્મ સમાના. નારદજીએ વાલિયા રૂટારાને કીધું તું રામ રામ કર, આ કઈ એવું ન આવડે, મરા મરા કરું, બધાને માર્યા બહુ એટલે એવું આવડશે. નારદજી કહે છે ઊંધું તો ઊંધું, ઉપરવાળો હવળું કરી લેશે. અને આણે બેઠા બેઠા મરા મરા મરા, તો ઊંધું નામ જપે તોય એનો અવળો અર્થ થાય રામ. તાર સંદાઈ ગયો. અને વાલ્મીકી ભયે બ્રહ્મ સમાના, જેણે સુંદર રામાયણની રચના કરી, ભારતીય સંસ્કૃતિના શ્રેષ્ઠ જે આર્ત દ્રષ્ટા ઋષિ ગણાય છે, તો ઊંધું નામ જપવાથી આવું થયું. તમે જુઓ ને, એક વૈષ્ણવ બિચારો બહુ અભણ હતો, તેને બહુ શ્રી કૃષ્ણ શરણમ મમ, આ તો અમથું અટપટું બહુ,
તે કે છે કે મને તો આવું કઈ નામ આવડે નહીં, કઈ ખેલું બતાવો. તો કોકે કીધું તું ગોપાળ ગોપાળ કરજે. આને ચોફાળ ચોફાળ થઈ ગઈ, ગોપાળ વિસરાઈ ગઈ. પછી રોજ હાથમાં માળા લઈને ચોફાળ 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 આવી રીતે ભજન માંડ્યો કરવા. તો એનો અંતકાળ આવ્યો ત્યારે ભગવાન એને લેવા માટે આવ્યા. ભગત તે તો મારું નવું નામ પાડ્યું. ગોપાલ તો ગોકુળમાં પાડેલું જ હતું, ત્યાં વળી ચોફાળ. આંબા શેઠની જેવો બહુ રસીલો ભગત હશે. અંગ્રેજો આ દેશમાં આવ્યા ને ત્યારે મહારાજનું નામ સ્વામિનારાયણ હતું. પણ આ લોકોને અંગ્રેજી ભાષા બોલતા હોય તો બહુ આવડે નહીં. તે વારે વારે કે નારાયણ સ્વામી આમ, નારાયણ સ્વામી તેમ, સ્વામિનારાયણ ને નારાયણ સ્વામી કઈ નથી બોલાવે. તો ક્રમ ભંગ થઈ ગયો. તો આની અંદર દોષ લાગતો નથી. સ્વામિનારાયણ બોલ્યા યા તો નારાયણ સ્વામી બોલ્યા, બેયનું ફળ મહારાજે એને સરખું આપ્યું. એક સાધુ બહુ અભણ જેવા હતા. તે રોજ માળા ફેરવે. મહારાજ કે મહાપુરુષ શું જપ કરો છો? તો કે મામીનારાયણ મામીનારાયણ કરું છું. એને સ્વામિનારાયણ બોલતા જોડીયો શબ્દ આવે એટલે ન આવડે. તો આખી જિંદગી મામીનારાયણ મામીનારાયણ ભજન કર્યું. મહારાજ કે સાધુરામ તમે અમારું નવું નામ પાડ્યું. હવે આવું બધું થાય પછી આપણે કહેવું પડે ને કે હરિતારા નામ છે હજાર, જેવા ભગત એવા એના નામ પડતા હોય. તો આવી રીતે ભગવાન શ્રી હરિ સમજાવે છે કે આ માળાની અંદર ક્રમ ભંગનો બિલકુલ દોષ લાગતો નથી. કોઈ પણ રીતે તમે નામ લ્યો તો એનું ફળ મળે જ છે. હવે 8મો ફાયદો એ છે કે ભાવે ને કુભાવે ભજન કરે તો એને ફળદાયક. હેત કરીને નામ લેતોય ભલે, દાંત ભીસીને લેતોય ભલે, પણ એને ફળ મળે. તમે જોજો બીજા અનુષ્ઠાન હોય, જન્મંગલનો પાઠ બીજું ત્રીજું, તો એ તમારે ખાલી નામ લેવા હોય ને તો એ જન્મંગલના પાઠ નાયા પહેલા ચાલુ કરી દેવાય નહીં. પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ તો જ્યારે મેળ પડે ત્યારે ચાલુ કરી દે તો એમાં દોષ લાગતો નથી. અને બીજી વિધિ હોય તો કે સ્નાન કરો ને આચમન કરો ને શિખાબંધન કરો ને નાડા ચડી કાંડે બાંધો ને પછી વિધિ ચાલુ થાય. આમાં કાંઈ ઉપાધિ? જ્યારે મનમાં આવે ત્યારે મંત્ર જાપ થાય. એટલે ભગવાનના સ્મરણમાં સાજા હોય માંદા હોય સ્ત્રી હોય અપવિત્ર હોય કોઈ પણ હોય તો બધા ગમે ત્યારે હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા સર્વ ક્રિયામાં ભગવાનનું નામ લઈ શકે છે. તુલસીદાસજી કહે છે કે મેરે રામ કો રીજ ભજો કે ખીજ, જૂ ખેત મેં બોયે ઉલ્ટા સુલટા બીજ. લો મારા રામને તમે રાજી થઈને ભજો તોય ભલે, અને કુરાજી થઈને ભજો તોય ભલે, પણ એને ભજો. ખેતરની અંદર તમે દાણા આમ બધા હવળા જ મૂકો છો, વાવો ત્યારે ગમે એમ નાખી દે છે. અને તમે વિચાર કરો કે કદાચ તમે ઊંધો દાણો નાખ્યો તો તમે સાંભળ્યું કે કપાસનો છોડવો પાતાળમાં વયો ગયો? એ બહાર જ નીકળે. ઊંધો વાવો તોય ભલે, અથવા તો આમ આડો વયો ગયો. તમે તમારી વાડીમાં આંબો વાવ્યો ને બીજાના મેં ડોકું કાઢ્યું બીજાની વાડીમાં જઈને, આવું ક્યારે બને? ગમે એટલું ઊંડું નાખ્યું હોય, ઘોર અંદર અંધારું હોય, દાણો તો જડ જેવો છે, એને ક્યાંથી નીકળવું એ ભાન પણ કાંઈ પડતી નથી. પણ સહેજ પણ આડો અવળો ન થાય એને કેમ ખબર પડતી હશે કે મારે આમ જ જવાનું છે? આપણને જ નથી ખબર પડતી કે મારે આમ જવાનું છે. આ દાણાને તો અંધારું છે તોય ખબર. આપણે તો અહીંયા જ્ઞાન દીપનું મોટું પાટિયું માર્યું છે તોય નથી ખબર પડતી કે આપણે ક્યાં જવાનું છે. તો આ બધા એને ખબર પડી જાય. આ બધો ચમત્કાર એ દાણાને ઉપર જવાની પ્રેરણા કોણ આપે છે? મહારાજ આપે છે, ઠાકોરજી આપે છે. એટલે કે છે ગમે તે રીતે બી વાવો પણ એ બહાર જ નીકળે. તો એમ મંત્ર જાપની અંદર એવા કોઈ નિયમો લાગુ પડતા નથી. ગમે તે રીતે ભજન કરે, ખીજાતા કદાચ ભજન કરે તોય વાંધો નહીં. તમે જોજો અમુક કામ તમે બહુ ખીજાતા કરે ને કાયમ ચીડિયો સ્વભાવ હોય ને તો અમુક ઉંમરે એનું મગજ ખસી જાય. પછી એને મરોલી લઈ જવા પડે ગાંડાની હોસ્પિટલમાં. ડાયા થવા હોય થાય ને તો ઉપર ગયા પછી થાય. આવી પરિસ્થિતિ ઊભી થતી હોય. પણ ભગવાનનું નામ દાજમાં લે ગમે તે રીતે રહે તો આપણે હજી સુધી સાંભળ્યું નથી કોઈ ગાંડા થઈ ગયા. જુઓ સવારે પ્રાણાયામ કરવાના હોય તો ડોળા કાઢતા કરાય પ્રાણાયામ. પ્રાણાયામ તો શાંત ચિત્તે ડોળા કાઢતા કરો તો એ પ્રાણાયામની અસર કોઈ શરીરમાં થતી નથી. પણ ભગવાનનું નામ લેવું હોય તો તમે ડોળા કાઢતા લ્યો તો એમાં એટલે એવું કરવું નહીં. આ તો વાત છે કે ખીજાવાની છૂટ આવી એવું ક્યારેય ન કરવું, શાંત ચિત્તે જ કરવું. પણ એમાં પાપ લાગતું નથી. કહેવાનો મતલબ એ છે કોઈ પ્રકારનો દોષ લાગતો નથી.